તમે ઘણીવાર સાંભળ્યું છે કે સ્માર્ટ વર્ક, સ્માર્ટ તૈયારી કેવી રીતે કરવી. તો અત્યારના સમયમાં મને લાગે છે કે સ્માર્ટ તૈયારી માત્ર 2 રીતથી થઈ શકે છે. તો એમાં પહેલી રીત છે કે તમે પરીક્ષા પેટર્નને સમજો. પેપર સેટર કેવી રીતે પ્રશ્નો મૂકે છે અંદર, કેવી રીતને એની પેટર્ન છે. દાખલા તરીકે તમે જુઓ તો કે જૂના પેપર્સ, તમારે ખાસ અત્યારના સમયમાં જો કોઈ પરીક્ષાની તૈયારી કરવી હોય તો જૂના પેપર્સ તમારે ખાસ જોવા, એનું સોલ્યુશન કરવું. એનાથી જ તમે પરીક્ષા પેટર્નને સમજી શકશો કે પરીક્ષામાં પ્રશ્નો કેવી રીતે પૂછાય છે. જે આજ સુધી જે પણ પરીક્ષાઓ લેવાઈ ગઈ છે એ તમારે પેપર્સ ખાસ તૈયાર કરી દેવાના છે અને ખાસ એનું સોલ્યુશન કરી દેવાનું છે. અને બીજી વસ્તુ છે કે રિપીટિશન. એવું કહેવાય છે કે રિપીટિશન ઇઝ ધ મધર ઓફ ધ ઓલ ધ લર્નિંગ. એટલે કે તમારું રિપીટેશન હશે તો જ તમે એ વસ્તુ યાદ રાખી શકશો. દાખલા તરીકે આજે જે વસ્તુ તમે વાંચી છે તો એ 7મા દિવસે તમારી નજર સમક્ષ આવી જોઈએ, એના પછી 14મા દિવસે, એના પછી 21મા દિવસે એ વસ્તુ તમારી નજર સમક્ષ આવી જોઈએ અને તો જ તમે યાદ રાખી શકશો. આ મને લાગે છે કે આ 2 વસ્તુ છે એ જ તમને પરીક્ષા પાસ કરવામાં મદદરૂપ થશે અને યાદ રાખવામાં મદદરૂપ થશે. થેન્ક યુ.